નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે સોલ્વ કરી રહ્યા છીએ પ્રશ્ન બેંક 2025, જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર 1 થી લઈને 5 ચેપ્ટરને પૂરા કરાવેલા છે વિભાગ એ ના દાખલાઓમાં. અને હવે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનું જે સોલ્યુશન છે ને વિભાગ એ નું, એ આપણે આ વિડીયોમાં કરવાના છે. ઘણા બધા દાખલા જે છે અવનવા મસ્ત મજાના દાખલાઓ આપણે આ વિડીયોમાં લઈ લેવાના છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કહી શકાય કે જે તમારી એક્ઝામ મિત્રો બેઠે બેઠા પૂછાઈ શકે એવા છે. તો દરેક દાખલાઓ પર ધ્યાન આપજો. વિકલ્પો છે, ખરા ખોટા છે અને ખાલી જગ્યા જેવા પ્રશ્નો તમને વિભાગ એમાં પૂછાઈ શકે છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણો 157 નંબરનો ક્વેશ્ચન. 156 નંબરના ક્વેશ્ચન તો આપણે પૂરા કરી નાખ્યા છે. આટલા બધા ક્વેશ્ચન આપણે સોલ્યુશન કરેલા છે. નથી જોયા મિત્રો તો જે આગળના વિડીયો છે ને એની આખી આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, તો પ્લેલિસ્ટને ચેક કરી લેજો. તમને બધાય વિડીયો, તમને બધાય પ્રશ્નોના જવાબ મળી જવાના છે. ચાલો ભાઈ, સૌથી પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ છીએ આપણે. જો પી આપણને બિંદુ પી આપેલું છે 3, જો લખીએ છીએ આપણે બિંદુ પી આપણને આપેલું છે a/3 4 એ બિંદુઓ, આ એક બિંદુ છે, નામ આપણને લખ્યું નથી અહીંયા, પણ સમજો કે એક બિંદુ છે આપણું -6 અને 5 અને બીજું બિંદુ છે આપણું -2 અને 3. તો આ બિંદુનું મધ્ય બિંદુ આ છે ને, આ એ મધ્ય બિંદુ છે અને આ એ યામ છે, બરાબર છે. આ યામ છે ને આ મધ્ય બિંદુ છે. તો આપણે ખાલી એ ની કિંમત જ જોઈએ છે. તો અહીંયા એ એટલે આ આપણે એક્સ ની કિંમત જોતી હોય ને, તો આપણે ખાલી એક્સ વાળાને જ જોવાના, બાકીનાને જોવાની કોઈ જ જરૂર નથી. આનું કામ કરશું એટલે આપણું કામ થઈ જવાનું છે. જોજો, તો અહીંયા a/3 જે છે એ મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે -6 પ્લસ -2 અને મધ્ય બિંદુના યામ મેળવવા માટે છેદમાં આપણે 2 મૂકીએ છીએ. ચલો, a/3 બરાબર -6 પ્લસ -2/2. ખરો ક્રોસ ગુણાકાર 2 ગુણ્યા a એટલે 2a થાય, -6 -2 એટલે -8 અને આ જે 3 છેદમાં હતા ક્યાં આવશે? ગુણાકારમાં જશે. હવે a બરાબર 8 તરી 24 -24 અને 2 આવશે હવે છેદમાં. તો a બરાબર -24/2 એટલે -12 થશે, જે આપણો સાચો જવાબ થાય છે. ડન છે. તો દાખલા કેટલા મસ્ત મજાના અને મજા આવી જાય ને એવા દાખલાઓ છે, બરાબર. આગળ જોઈએ છે 158 નંબરનો દાખલો. બિંદુઓ 4P અને 1 0 વચ્ચેનું અંતર 5 છે. ચાલો ભાઈ, અંતર સૂત્ર મૂકવાનું છે એટલે અંતરનો વર્ગ બરાબર x1 - x2, 4 માંથી 1 ને માઇનસ કરીએ એનો સ્ક્વેર પ્લસ y1 - y2, તો કે p માંથી 0 ને માઇનસ કરીને સ્ક્વેર કરીએ, હે ને. ચલો, 5 નો સ્ક્વેર થાય છે 25, 4 માંથી 1 કાઢો એટલે 3 વધે, તો 3 નો સ્ક્વેર, p માંથી 0 કાઢો એટલે p જ વધે એટલે p નો સ્ક્વેર. 25 ના 25 રહેવા દેવાના છે, 3 નો વર્ગ 9 થવાનો છે અને p સ્ક્વેર. 9 ને આગળ લાવો એટલે 25 - 16 થશે, 25 - 9 થશે બરાબર p સ્ક્વેર. 25 માંથી 9 કાઢો એટલે 16 બરાબર p સ્ક્વેર. તો p બરાબર વર્ગમૂળની અંદર 16, એનો મતલબ થાય કાં તો +4 કાં તો -4. એટલે +-4 દેખાય ને એટલે ટીક કરીને ભાગવાનું છે. ચાલો, ક્યાં છે ભાઈ? હા, રહ્યું, બરાબર છે. +-4 આપણો જવાબ. અહીંયા આપણે ટીક નહોતું માર્યું ને, ઓકે, મારી દઈએ છે -12. અહીંયા આપણો જવાબ થયેલો. 169 નંબરનો દાખલો. 8 - 3 નું x અક્ષથી લંબ અંતર. જ્યારે પણ આપણને લંબ અંતર પૂછવામાં આવે ને તો જોવાનું, x નું પૂછ્યું હોય ને તો y ને જોવાનું અને y નું પૂછ્યું તો x ને જોવાનું, બરાબર ને. તમને મેં શોર્ટકટ ટ્રીક પણ આપેલી છે. આપણને x અક્ષથી પૂછ્યું તો x ને આપણે y જોડે જોઈ લેવાનું. y કેટલા છે આપણા -3, પણ અંતર હંમેશા કેવા આવે? પ્લસમાં આવે, એટલે અંતર કેટલું આવશે એનું? 3 આવશે. 3 આપણો જવાબ થાય છે. ઓપ્શન એ સાચો જવાબ થશે, બરાબર છે. -3 ટીક કરીને આવતા નહીં મારા વહાલા, કારણ કે લંબ અંતર, કોઈ પણ અંતર હંમેશા કેવું હોય? પ્લસમાં જ હોય. 160 નંબરનો દાખલો દેખાય છે ઘણો મોટો, પણ છે સિમ્પલ. જોજો, PQRS છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હે ને. PQR અને S છે. હવે જો તમે, આપણે ખાલી x ની કિંમત ગોતવાની છે,
તો એક્સ ક્યાં છે? જો તમે એક્સ જે છે ને એ આપણું એસમાં છે. હવે મિત્રો જ્યારે આપણને પૂછ્યું હોય ને આવી રીતે, તો હંમેશા આ લોકોનું જે બિંદુ હોય ને, બરાબર છે, મધ્ય બિંદુ કેવું હોય? કોમન હોય. એટલે પીઆર નું મધ્ય બિંદુ અને એસક્યુ નું મધ્ય બિંદુ કેવું હશે? સરખું હશે. યાદ રાખજો, બરાબર ને? પીઆર નું મધ્ય બિંદુ અને એસક્યુ નું મધ્ય બિંદુ કેવું હશે? સરખું હશે. આપણે પી અને આર પર ફોકસ કરવાની કોઈ જરૂર નથી. આપણે એસ અને ક્યુ પર ફોકસ કરો તો એ આપણું કામ થઈ જશે. કારણ કે જોજો, એસ આપણું એસ અને ક્યુ આપણું આર, એવું આ બંનેમાંથી થશે. અને પીઆર નું કરી દઈએ. ચલો ને, બંને કામ કરીએ તો વધારે મજા આવશે, તમને ખ્યાલ પડશે. એટલે પીઆર નું મધ્ય બિંદુ બરાબર એસ ક્યુ નું મધ્ય બિંદુ. હવે પીઆર માં મધ્ય બિંદુ બનાવવા માટે પી નું શું છે? તો કે એક્સ 4 છે અને આર નું 1 છે. તો 4 ને 1 5, 5/2, બરાબર છે. ત્યાર પછી આપણે કરીએ વાય વાળું. વાય નું કામ કરીએ તો વાય નું કામ માટે 10 અને 4, 10 અને 4 આપણે જોવાના છે, કારણ કે પી અને આર ને જોઈએ છે એટલા માટે. તો 10 ને 4 14, 14/2 થઈ ગયું. આનું કામ પૂરું થઈ ગયું. હવે એસ ક્યુ નું કરીએ. હવે આપણે એસ ક્યુ પર ફોકસ કરવાનું છે. એસ અને ક્યુ ક્યાં છે? આ રહ્યું. તો 9 પ્લસ એક્સ, કાં તો એક્સ પ્લસ 9 કરો તો પણ ચાલે. તો એક્સ પ્લસ 9/2, અને બીજું છે આપણું 9 અને 5. 9 ને 5 કરો તો કેટલા આવશે? 14 આવશે ને? તો 14/2. આ તો સરખા મળી ગયા, કેન્સલ થઈ ગયું. એટલે આપણે આને કમ્પેર કરીએ આપણે, કારણ કે આ પણ એક્સ વાળું ને આ પણ એક્સ વાળું. 5 5 કેન્સલ, એટલે 5 બરાબર એક્સ પ્લસ 9. 9 ને આપણે બરાબરની આગળ જવા દેવા, તો -9 થઈ જાય. તો 5 - 9, 5 - 9 કરો. ચલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેટલા આવશે? 5 - 9 કરો. એક જ મિનિટ, કોઈ જગ્યાએ લોચા પડી રહ્યા છે એવું કેમ લાગી રહ્યું છે? આપણે એકવાર ચેક કરી લઈએ છે. આનો જે આન્સર છે ને, ના બરાબર છે. 5 - 9 એટલે કેટલા આવશે? -4. અને -4 ઓપ્શનમાં છે કોઈ જગ્યાએ? ઓકે ભાઈ, ડન છે. -4 આપણો સાચો જવાબ થઈ જાય છે. આગળ વધીએ છીએ. 161 નંબરનો પ્રશ્ન શું કહે છે? એ 1 અને 2, બી 2 અને 3, સી 3 અને 4, અને આપેલા બિંદુઓ છે નીચેના પૈકી કયું સાચું છે? આપણે એક કામ કરીએ. સૌથી પહેલા એ બી નું અંતર મેળવી લઈએ, પછી બીસી નું મેળવીએ, પછી એસી નું અંતર મેળવી લઈએ, કે જે છે ને એ બધું આપણને ક્લિયર થઈ જશે. ચલો, એ અને બી નું અંતર મેળવીએ સૌથી પહેલા. તો એ બી નો સ્ક્વેર મેળવી લઈએ. 1 માંથી 2 ને માઇનસ કરવાના, એનો સ્ક્વેર, પ્લસ 2 માંથી 3 ને માઇનસ કરવાના, એનો સ્ક્વેર. 1 માંથી 2 કાઢો એટલે -1 નો સ્ક્વેર, પ્લસ અહીંયા પણ -1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 1 ને 1 2 થશે, એટલે 1 + 1 2. આપણને એ બી સ્ક્વેર 2 મળી ગયું. હવે બીસી સ્ક્વેર કરીએ. બીસી સ્ક્વેર કેટલું મળે છે? તો બી 2 માંથી 3 કાઢો, 2 માંથી 3 કાઢો એનો સ્ક્વેર, પ્લસ 3 માંથી 4 કાઢો એનો સ્ક્વેર, 3 માંથી 4 કાઢો એનો સ્ક્વેર. 2 માંથી 3 કાઢો એટલે -1 નો સ્ક્વેર, અને 3 માંથી 4 કાઢો એટલે પણ -1 નો સ્ક્વેર. -1 નો સ્ક્વેર 1, -1 નો સ્ક્વેર 1 બરાબર 2. ચાલો, વાર્તા પૂરી. હવે એ અને સી ને ધ્યાનમાં લેવાનું છે. એ અને સી નો સ્ક્વેર. 1 માંથી 3 ને કાઢવાનું છે, 1 માંથી 3 ને કાઢવાનું છે, પ્લસ 2 માંથી 4 ને કાઢવાનું છે. ઓકે, અહીંયા -2 નો સ્ક્વેર, -2 નો સ્ક્વેર, -2 નો સ્ક્વેર 4, -2 નો સ્ક્વેર 4, 4 ને 4 8. આનું 2 આવ્યું, આનું 2 આવ્યું, આનું 8 આવ્યું. બરાબર છે. આવી રીતે આપણને કંઈક મળી રહ્યું છે. હવે આની પરથી આપણે શું કહી શકીએ છીએ? બરાબર છે મિત્રો, આની પરથી આપણે શું કહી શકીએ છીએ? તો જોજો, આની પરથી આપણે એવું ચોક્કસપણે કહી શકીશું કે અહીંયા જો આ 2 + 2 કરો ને તો 8 ના આવી શકે. એટલે આ તો ઓપ્શન આપણો જો અહીંયા આ પ્રમાણે સેટ થાય ને, એવું આપણને કશું આપેલું જ નહીં. એ બી, બીસી ને એસી, એટલે આપણે અહીંયા એ બી સ્ક્વેર અને બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર કર્યું ને, આપણે સ્ક્વેરમાંથી આને કાઢવું પડશે, તો જ આપણે કંઈક કરી શકીએ. બરાબર, એક કામ કરીએ, આને આપણે સ્ક્વેરમાંથી કાઢીએ ને તો જ આપણો આન્સર આવી શકશે. બરાબર, તો જ આપણો આન્સર આવી શકે. કે બધી વસ્તુ અહીંયા છે, આ સ્ક્વેરમાં આપણે કરેલું છે. કાઢી દઈએ. ચાલો, તો એ બી સ્ક્વેર બરાબર 2, તો એ બી હોય તો શું આવશે? √2 આવશે. ઓકે, ડન છે. અહીંયા 2 તો કે √2 થઈ જશે, અને આના ભાગ પડે 4 × 2 = 8.
4નું વર્ગમૂળ નીકળી શકે 2 નું ન નીકળે એટલે √2 એટલે AB અને BC નો સરવાળો કરી શકો આપણે તો શું આવે ચેક કરીએ AB પ્લસ BC બરાબર AC આવી જાય ને તો આપણો ઓપ્શન A સાચો જવાબ થઈ જશે. AB √2 છે, BC √2 છે બરાબર અહીંયા 2 √2 બે વાર એટલે 2 √2 બરાબર 2 √2 ડન છે. અહીંયા આ સાચું આવી ગયું એટલે AB પ્લસ BC બરાબર AC આ જ આપણું સાચો જવાબ થઈ જાય છે ને. થોડું ટ્રિકી ક્વેશ્ચન છે, થોડો ટાઈમ માંગી લે ને એવો ક્વેશ્ચન છે અને ટાઈમ આપણે આને આપવો પણ પડશે. બીજો કોઈ રસ્તો જ નહીં સાહેબ, હે ને. આગળ વધીએ છીએ. બિંદુઓ -4 0 4 0 અને 0 3 એ ખાલી જગ્યાના શિરોબિંદુઓ છે એવું ચેક કરવાનું છે. ચાલો કરી લઈએ છીએ. સૌથી પહેલા આને સમજો ને A આપી દો, આને B કહી દો અને આને C કહી દો. તો સૌથી પહેલા આપણે AB નું માપ મેળવી લઈએ. વર્ગમૂળની અંદર જવા દઈએ. આ વખતે -4 માંથી 4 માઇનસ કરો, -4 માંથી -4 કરો એનો સ્ક્વેર. 0 માંથી 0 લખવાની કોઈ જરૂર નહીં બરાબર, લખો તોય કે ચિંતા નહીં બરાબર. -4 એટલે -8 નો સ્ક્વેર, 0 લખવાનું કોઈ જરૂર નહીં. -8 નો સ્ક્વેર 64 અને 64 નું વર્ગમૂળ કરો તો 8. પિક્ચર પૂરું. બીજું કરો. હવે BC નું માપ કેટલું મળે છે વર્ગમૂળની અંદર મૂકી દઈએ. સૌથી પહેલા BC અને 4 માંથી 0 કાઢવાના છે, 4 માંથી 0 ને કાઢવાના છે એનો સ્ક્વેર પ્લસ 0 માંથી 3 ને કાઢવાનું છે એનો સ્ક્વેર. 4 માંથી 0 કાઢો ને તો કેટલા આવશે? 4 માંથી 0 કાઢો તો 4 આવશે. 0 માંથી 3 કાઢો તો 3 આવશે. એટલે 4 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર અહીંયા 16, 3 નો સ્ક્વેર 9, 25 થશે અને 25 નું વર્ગમૂળ કરો ને તો આવશે 5. એટલે આનું 8 આવી ગયું, આનું 5 આવી ગયું. ચાલો હવે બીજો જવાબ 5 આપણો આવી જાય ને તો આપણો સમદ્વિ બાજુવાળો જવાબ સાચો બનશે. જોઈએ આપણે શું આવે છે પછી જ આપણે નક્કી કરી શકીએ. તો AC ચેક કરીએ આપણે. હવે AC A અને C ને ચેક કરવાના. -4 માંથી 0 કાઢવાના, -4 માંથી 0 ન કાઢવાનો એનો સ્ક્વેર. 0 માંથી 3 ને કાઢો એનો સ્ક્વેર, 0 માંથી 3 ને કાઢો એનો સ્ક્વેર. જોજો -4 -0 એટલે -4 નો સ્ક્વેર અને અહીંયા -3 નો સ્ક્વેર. -4 નો સ્ક્વેર કરો એટલે +16, -3 નો સ્ક્વેર +9, 16 અને 9 કરો એટલે 25 થાય અને 25 નું વર્ગમૂળ 5 થાય. ઓકે ડન છે. બે બાજુઓના માપ આપણને સરખા મળ્યા, ત્રીજી બાજુ આખી અલગ મળી એટલે અહીંયા આપણને જવાબ મળશે કે ભાઈ આ છે ને એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે ઘણા કહેશે સર આ કાટકોણ ત્રિકોણ ના હોઈ શકે, તો કે સાહેબ ના હોઈ શકે બરાબર ને. આ ત્રિપુટી વાળું કોઈ છે જ નહીં. 5 5 ને 8 કોઈ ત્રિપુટી જ નથી એટલે એ પણ ના કહેવાય. સમબાજુ તો કહેવાય જ નહીં અને વિષમ બાજુ પણ ન કહેવાય. સમદ્વિ બાજુ ત્રિકોણ જ કહેવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ આપણે. બિંદુઓ 7 -6 અને 3 4 ને જોડતા રેખાખંડનું 1/1/2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યામાં આવેલું છે એવું આપણને કહે છે. જો આપણે આને ચેક કરી શકીએ છીએ કે કયા ચરણમાં આવેલું છે, પણ જો આખું કરવા જઈએ ને એના કરતાં એકદમ જોરદાર ખબર શું કરી શકાય, આમાં આપણે ટ્રીક જ કરી શકાય. જો તમે લોકો એક્સ ના માપ જો, આ એક્સ નું માપ પણ પ્લસમાં છે, આનું માપ એ પ્લસમાં છે, આ બંને પ્લસમાં જો દેખીતી વાત. તો એક્સ તો આખું કેવું નીકળશે આપણને? એક્સ મળશે આપણને પ્લસમાં. ડન છે. હવે વાય જુઓ. ચલો તો વાયમાં આ માઇનસ છે ને આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ થાય. બેન છે તો માઇનસમાં આન્સર આવશે. નિશાની કઈ મૂકશું? મોટી સંખ્યાની, મતલબ કે નિશાની કેવી આવશે? અહીંયા માઇનસમાં જ આવશે. તો પ્લસ અને માઇનસ આવું ક્યાં જોવા મળે? આવું જોવા મળે આપણને ચતુર્થ ચરણની અંદર. ચતુર્થ ચરણમાં આપણને જોવા મળે. એટલે આ બિંદુ છે ને આપણું ક્યાં હશે? ચતુર્થ ચરણમાં હશે, ચરણ 4માં હશે. બસ પતી ગયું. જો આવું સ્માર્ટ કામ કરાય, હે ને, આવું સ્માર્ટ કામ કરાય, આખી ગણતરી કરાય નહીં. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 5 12 હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય સાહેબ? કઈ નહીં. ઉગમ બિંદુ કેન્દ્ર મતલબ કે કેન્દ્ર કયું છે આપણું? 0 0 અને એક બિંદુ કયું છે બીજું? 5 અને 12. ચલો એટલે આપણે અંતર મેળવીએ. અંતર મેળવવા માટે અંતર સૂત્ર મૂકવાનું. 0 માંથી 5 ને કાઢો એનો સ્ક્વેર પ્લસ 0 માંથી 12 ને કાઢો એનો સ્ક્વેર કરવાનો છે. 0 માંથી 5 ને કાઢો એટલે -5 નો સ્ક્વેર પ્લસ -12 નો સ્ક્વેર. -5 નો સ્ક્વેર 25, -12 નો સ્ક્વેર 144.
144 25 કરો એટલે 169 થાય અને હવે આનું વર્ગમૂળ ખેંચવાનું છે આપણે. વર્ગમૂળને કાઢો એટલે તમારો આન્સર કેટલો મળશે સાહેબ? 13 મળશે. આ ત્રિપુટી થઈ ગઈ. 5 12 ને 13. 13 દેખાય એ તમારો જવાબ. ઓકે, વિભાગ સી, સોરી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળ વધીએ છીએ આપણે. બિંદુઓ A06 અને B વચ્ચેનું અંતર મેળવવાનું તો એટલું સિમ્પલ છે ને. ચલો 0 માંથી 0 કાઢો, 0 થઈ જાય. 6 માઇનસ માઇનસ 2, જોરદાર છે. જોજો 6 માઇનસ માઇનસ 2 એટલે 6 પ્લસ 2 નો સ્ક્વેર એટલે અહીંયા 8 નો સ્ક્વેર 64. પણ ફરી આનું વર્ગમૂળ કરવું પડે અંતર સૂત્રમાં કરવા માટે એટલે 8 જ આપણો જવાબ મળશે. 8 દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે. 66 નંબરનો ક્વેશ્ચન કેટલો મોટો પણ કેટલો સિમ્પલ. જોજો, ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુઓ A x1 y1 B x2 y2 આપેલું છે. એવી રીતે સુમિત શું કહે છે કે સૂત્ર પૂછું, સૂત્ર બોલો ભાઈ. સુમિત કહે છે કે વર્ગમૂળમાં સાહેબ x1 માંથી x2 એનો સ્ક્વેર કરી દેવાનો પ્લસ y1 માંથી y2 નો સ્ક્વેર કરી દેવાનો. એવું કોણ કહે છે? સુમિત કહે છે. અને સરસ્વતી કહે છે કે સાહેબ એવું નહીં, x2 માંથી x1 ને કાઢવાનું એનો સ્ક્વેર અને y2 માંથી y1 ને કાઢવાનું એનો સ્ક્વેર થાય. એવું બંને સૂત્ર અલગ અલગ કહે છે. તો તેઓના પૈકી કયો વિકલ્પ સાચો થાય? તો માત્ર સુમિત સાચો છે, માત્ર સરસ્વતી સાચી છે. સુમિત અને સરસ્વતી બંને સાચા છે કે પછી સુમિત સરસ્વતી બંને ખોટા છે? તો મિત્રો યાદ રાખજો કે આમાં છે ને સુમિત અને સરસ્વતી એકેય ખોટું નથી. આ બંને વિદ્યાર્થીઓ સાચું કહી રહ્યા છે. અંતર સૂત્ર મેળવવા માટે તમે લોકો x1 માંથી x2 ને માઇનસ કરો કે x1 માંથી x2 ને માઇનસ કરો. બરાબર, x1 માંથી x2 ને માઇનસ કરીને સ્ક્વેર કરો કે પછી x2 માંથી x1 ને માઇનસ કરીને સ્ક્વેર કરો. બધુંય કેવું થશે? સમાન જ થશે. આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. પણ એટલું કે અહીં તમે x1 કરી રહ્યા છો તો અહીં તમારે y1 કરવાનું. તો y1 માંથી y2 નો સ્ક્વેર, તો અહીંયા x2, તો અહીંયા y2 માંથી y1 નો સ્ક્વેર. પિક્ચર પૂરું થઈ ગયું. બાકી સૂત્ર બંને આપણા એકદમ રેડી અને સાચા છે. ડન છે. એટલે સુમિત અને સરસ્વતી બંને હોશિયાર વિદ્યાર્થીઓ છે, એકદમ સાચું કહી રહ્યા છે. આગળ વધીએ છીએ. 5 5 5 0 અને 0 5 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણને કહી રહ્યા છે. તો કયાના હશે આપણે ચેક કરી લઈએ ભાઈ કે કયાના શિરોબિંદુ આ હશે. જોજો, મન લાગે છે આ સમદ્વી બાજુના હશે, પણ આપણે ચેક જ કરી લઈએ. ત્યાં સુધી ડાયરેક્ટ આપણે કહી શકીશું નહીં. પહેલા આપણે AB નું માપ મેળવીએ. આને A ગણી લો અને B ગણી લો અને આને C ગણી લો આપણી સરળતા માટે. ચાલો, AB સ્ક્વેર કરી ડાયરેક્ટ કરી દઈએ છીએ. 5 માંથી 5 કાઢો એટલે 0 અને 5 માંથી 0 કાઢો એટલે 5. ડાયરેક્ટ કરી શકીએ છીએ. 5 નો સ્ક્વેર બરાબર કેટલા આવશે? અહીંયા 25. અને કારણ કે આપણે વિકલ્પ જ સોલ્વ કરીએ છીએ, દાખલો તો ગણવું પડતું. હવે આ તો આપણે વિકલ્પ છે ડાયરેક્ટ કરી શકીએ. BC સ્ક્વેર કરીએ છીએ તો BC જોવાના. 5 માંથી 0 કાઢો તો 5 નો સ્ક્વેર પ્લસ 0 માંથી 5 કાઢો તો ફરીથી -5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25 અને -5 નો સ્ક્વેર પણ 25. તો 25 25 50 આવે છે BC. અને હવે AC મેપ મેળવીએ. AC નો સ્ક્વેર કરીએ તો AC 5 માંથી 0 કાઢો તો 5 નો સ્ક્વેર અને 5 માંથી 5 કાઢો એટલે 0. કરવાની કોઈ જરૂર નહીં એટલે 25. તમે જોઈ શકો છો કે બે આન્સર આપણા સરખા આવે છે. ત્રીજો આન્સર આનો આખો અલગ અલગ આવે છે. સો આ કયો ત્રિકોણ કહેવાય ખબર છે? આને કહેવામાં આવે છે સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણ આને કહેવામાં આવે છે. જો આપણને એવું આપ્યું હોત ને કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણ પણ કહેવાશે કે ભાઈ બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. જો AB અને AC સ્ક્વેરનો સરવાળો એ BC સ્ક્વેર જેટલો જ આવે છે. મતલબ કે આ જે છે ને એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ. આ તો ઓપ્શનમાં આપણને આપેલું નથી એટલા માટે. બાકી એકચ્યુઅલમાં આ કાટકોણના પણ શિરોબિંદુ કહેવામાં આવે અને સમદ્વિ બાજુના પણ કહેવામાં આવે. બંને વિકલ્પ સાચા બને જો આપ્યા હોય તો. ક્લિયર છે? યાદ રાખી લેજો સાહેબ. આગળ વધીએ છીએ. બિંદુ A -2 3 માંથી x અક્ષ પર દોરેલા લંબપાદના યામ ખાલી જગ્યા છે. તો આવા દાખલાઓ તો સિમ્પલ દોરીને સોલ્વ કરી દેવાના. બહુ માથાકૂટ કરવાની નહીં, બહુ મગજ દોડાવવાનું નહીં. દોરીને આપણે સોલ્વ કરવાના. -2 3 સમજો કે અહીંયા -2 હશે અને અહીંયા 3 હશે. તો અહીંયા આપણું બિંદુ આવતું હશે. આનો લંબપાદ એટલે આવી રીતે x અક્ષ પર લંબપાદ કે છે. x અક્ષ પર લંબપાદ પાડવાનો. તો અહીં બિંદુ કયું હશે? તો કે પહેલા -2 હશે ને પછી કંઈ નહીં એટલે 0 હશે. -2 અને 0 દેખાય ને એ તમને સાચો જવાબ
કહે છે. 169 હે ને 69 ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું અંત્ય બિંદુ 4 - 6 હોય તો વ્યાસનું બીજું બિંદુ. જોજો ઉગમ બિંદુ એટલે 0 કહેવાય. 0 એ મધ્ય બિંદુ છે. એક બિંદુ આપણને ખબર નહીં એટલે x1, બીજું બિંદુ ખબર છે આપણને 4/2, પણ છેદમાં 2 છે 0 જોડે ગુણાકાર કરશે એટલે 2 × 0 એટલે 0 થઈ જાય. 0 બરાબર x1 + 4 + 4 - 4 બનશે એટલે -4 બરાબર x1. x1 આપણને મળે છે -4. -4 વાળો ઓપ્શન એક જ છે એટલે બીજું ગણવા જવાની કોઈ પણ પ્રકારની મજૂરી કરવાની નહીં. આપણો ઓપ્શન નંબર બી જ સાચો બનશે. બરાબર ને, કારણ કે આપણને કોન્ફિડન્સ છે ભાઈ, આપણને કોન્ફિડન્સ છે ને કે આ જે -4 છે આપણને x1 મળી ગયું, બીજી કોઈ જગ્યાએ છે નહીં. પણ ઘણા વિદ્યાર્થી પાછા વેમિલા હોય ને એમના માટે ગણવું પડે. ગણી લઈએ તો 0 y1 અને અહીંયા આની કિંમત છે -6 એટલે +−−6/2, 2 × 0 એટલે 0 બરાબર y1 -6, -6 છે +6 થઈ જાય એટલે y1 બરાબર 6. આવી ગયું ને, ડન છે. ઓકે, ચાલો આગળ વધીએ. a -5 2, b 3 2, c 1 4 અને 1 4 abc ના શિરોબિંદુ અને ad મધ્યગા હોય તો d ના યામ. મધ્યગા ક્યાં પડે છે એ સૌથી પહેલા આપણે કરીએ તો જુઓ તમે અહીંયા b અને c, અહીંયા a છે તો કમ્પ્લીટ d અહીંયા મધ્યગા છે. મધ્યગા મતલબ કે મિત્રો આ d છે ને એ આખા bc નું મધ્ય બિંદુ છે. એટલે d ના યામ મતલબ કે મધ્ય બિંદુના યામ આપણને પૂછેલા છે, પણ ક્વેશ્ચન આપણને ફેરવીને પૂછેલો છે, બીજું કશું જ નહીં. આપણને ક્વેશ્ચન ફેરવીને પૂછ્યો છે. જે વિદ્યાર્થીઓને મધ્યગા ખબર નહીં હોય ને એમને દાખલો ખબર પડે નહીં. એ લોકો બસ હલવાય જ કરવાના છે એક્ઝામમાં, સારું મધ્યગા પૂછ્યું છે, મધ્યગા ખબર જ નહીં આપણને, હે ને, આવું થઈ જશે. એટલા માટે તમને બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. એટલે ઇન શોર્ટ આપણે ડી ના મધ્ય બિંદુ મેળવવાનું છે. એટલે આપણને ખાલી બી નું કામ પડશે, આપણને ખાલી બી અને સી નું જ કામ પડવાનું છે, એનું કોઈ કામ પડવાનું નથી. ચાલો ભાઈ, મધ્ય બિંદુ મેળવવા માટે x1 + x2 એટલે કે 3 + 1 એના છેદમાં 2 અને y ને જુઓ તો 2 + 4 એના છેદમાં 2, 2 + 4 ના છેદમાં 2, 3 ને 1 4, 4 ના છેદમાં 2 અને 4 ને 2 6, 6 ના છેદમાં 2. 4 ના અડધા કરો તો 2 આવે, 6 ના અડધા કરો તો 3 આવે. 2 અને 3 આપણો સાચો જવાબ થાય છે. એટલે અહીંયા ત્રીજા નંબરનો આપણો સાચો જવાબ થઈ જશે. નેક્સ્ટ દાખલો, એ બિંદુ આપેલું છે અને બી બિંદુ આપેલું છે અને એ બી નું મધ્ય બિંદુ એમ ના યામ જોઈએ છે. ચલો, એટલે સૌથી પહેલા x1 + x2, x1 ની કિંમત છે 2a - b + b, એના કરવાના છે આપણે અડધા. એવી રીતે y1 માં b + y2 છે આપણું આ 2a - b છેદમાં 2. જે કંઈ પણ કટ થાય છે ને કટ કરો, -b + b કેન્સલ, અહીંયા પણ +b - b કેન્સલ, 2a ના છેદમાં 2, અહીં પણ સેમ 2a ના છેદમાં 2, 2 ઉડી જાય તો શું વધે છે? એ વધે છે. તો એ આપણો જવાબ થાય છે. 172 નંબરનો પ્રશ્ન પર પહોંચી ચૂક્યા છે આપણે. બિંદુઓ એ 15 7 અને b -4 -8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ. એટલે મધ્ય બિંદુ કેટલા આવે છે અહીંયા? ચાલો કરીએ. 15 ± -4 ના છેદમાં 2 અને y માં 7 - 8 ના છેદમાં 2. 15 માંથી 4 ને માઇનસ કરો એટલે 11 આવે. 11 ના છેદમાં 2 અને 7 માંથી 8 ને માઇનસ કરો તો -1 ના છેદમાં 2 આવે. આના ભાગ નહીં પડતા એટલે આ જ આપણો જવાબ થઈ ગયો. 11 ના છેદમાં 2 -1 ના છેદમાં 2. જવાબ પોઈન્ટમાં આપણને જનરલી નથી હોતા એટલે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આ જ આપણો જવાબ થશે. 173 નંબરનો પ્રશ્ન 173. 5 8 અને 13 - 8 ને જોડતા રેખાખંડનું 3 એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ. ફરીથી આવો ક્વેશ્ચન પૂછાયો જે આપણે આગળ કરીએ. જોજો, x આ પણ પ્લસમાં આ પ્લસમાં, એટલે સિમ્પલ છે કે x આપણું કેવું હશે? પ્લસમાં હશે. પણ અહીંયા 8 પ્લસમાં 8 માઇનસમાં છે. જોજો, 8 પ્લસમાં છે ને 8 માઇનસમાં છે. તો અહીંયા જોજો પ્લસ માઇનસ થાય માઇનસ જ ને, બરાબર, અને માઇનસમાં છે એટલે આ શું આવશે? આપણું માઇનસમાં આવશે. એટલે ફરીથી આ કયું બિંદુ છે? ચતુર્થમાં આવેલું બિંદુ છે. ચતુર્થ ચરણમાં આવેલું આ બિંદુ
કહી શકાશે. ચતુર્થ આપણો જવાબ થશે. 174 બિંદુ 12 0 અને 0.35 વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમ છે. ઓકે, 12 માંથી 0 ને માઇનસ કરો એનો સ્ક્વેર, પ્લસ 0 માંથી 35 ને માઇનસ કરો એનો સ્ક્વેર કરવાનો છે. 12 નો સ્ક્વેર 144 આવશે અને 0 માંથી 35 માઇનસ 35 નો સ્ક્વેર 312 ને પછી 1225. આનો હવે કરો સરવાળો. 1225 પ્લસ 144, 9 9 ને 9 6, અહીંયા 3 અને 1 1369. ભાઈ કોનો વર્ગ છે? કોનો વર્ગ? કઈ સંખ્યાનો વર્ગ થાય છે આ સંખ્યા? તો ટ્રાય મારી આપણે. 7 7 49 એટલે 9 અહીંયા, 7 તરી 49 ને 3 તરી 9. બધા એનો હોઈ શકે છે, બરાબર. આપણે કોઈક એક ટ્રાય કરીએ. 1369 નું વર્ગમૂળ કરીએ તો ખબર પડે આપણને. 12 છે એટલે અહીંયા આપણે 3 તરી 9 જ લેવા પડશે. 3 તરી 9. અહીંયા વધશે હવે 4 6 અને 9. અહીંયા 3 વાળો એક જ જવાબ છે 37, એટલે 37 આપણો સાચો જવાબ થઈ જશે. આગળ મહેનત કરવાની કોઈ જરૂર નથી. 67 ગુણ્યા 7 કરશો ને એટલે અહીંયા આપણો જવાબ 469 આવી જ જશે. આવી જ જશે, બરાબર છે, આવી જ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર છે મિત્રો? 37 આપણો અહીંયા સાચો જવાબ થઈ રહ્યો છે. 175 પ્રશ્ન. બિંદુ A x1 x2 અને બિંદુ R x2 y2 ને જોડતા, અહીંયા વય નહીં છે, રેખાખંડનું K1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ આપણે કરવાનું છે. ખાલી x નું જ આપણે કરવું છે ને, x નું જ કરવું છે ને. તો જોજો સૂત્ર શું બનશે? તો કે ભાઈ m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. ડન છે. હવે જોજો અહીંયા m1 ની કિંમત અહીંયા k આપેલી છે, તો k x2 પ્લસ m2 ની કિંમત 1 છે. 1 ગુણ્યા x1 એટલે x1 જ થશે, છેદમાં m1 ની કિંમત k અને m2 ની કિંમત 1. તો આ આપણો થઈ ગયો જવાબ. k x2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1. આગળ વધીએ છીએ. 6 -2 -6 2 નું મધ્ય બિંદુ. ડાયરેક્ટ જવાબ કરવાનો આવામાં 0 0 આવશે, કારણ કે 6 અહીંયા પ્લસમાં, અહીં 6 માઇનસમાં. જોજો 6 - 6 ભાગ્યા 2. -2 + 2 -2 + 2 શું થઈ જાય? 0 થઈ જાય. 6 - 6 0 ના છેદમાં 2, -2 + 2 0 ના છેદમાં 2. તો 0 0 તમારો જવાબ થશે. આમાં બહુ મહેનત મજૂરી કરવાની નહીં. આગળ વધીએ. y અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહેવામાં આવે છે? તો સાહેબ y અક્ષથી કોઈ બિંદુ હોય, સમજો કે આવી રીતના y અક્ષ છે અને કોઈ બિંદુ આવી રીતના હોય, તો આ જે લાઈન છે ને એ કોને સમાંતર છે? તો કે ભાઈ x ને સમાંતર છે. એટલે એને શું કહેવામાં આવે? કોટી કહેવામાં આવે. કોને કહેવામાં આવે છે? એને કોટી કહેવામાં આવે છે. x અક્ષને સમાંતર કોઈ પણ રેખાઓ હોય ને એને કોટી જ કહેવામાં આવે. નેક્સ્ટ દાખલો 178 નંબરનો દાખલા પહોંચી ચૂક્યા છે આપણે. એક વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. ઓકે છે, સાચી વાત છે. પછી બિંદુ P બરાબર 0 - 13 છે. વર્તુળ પરનું બિંદુ છે, તો બિંદુ Q S બાર વર્તુળના ભાગમાં હોય. જોજો આનું પ્લસ આપણે પહેલા કરી જોઈએ તો ખબર પડશે આપણને. 0 + 5 કરશો, 0 + 5 ના છેદમાં 2 અને -13 + 12 ના છેદમાં 2. તો 5 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 2 આવું કોઈ આપણું કેન્દ્ર બને નહીં. કેન્દ્ર હોય ને તો 0 0 જ હશે. 0 0 નથી આવતું એટલે આપણું આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. હે ને? ખોટું છે. 4 અને 5 ચતુર્થ ચરણનું બિંદુ છે. ખોટી વાત છે ભાઈ. ધોરણ 9 માં ભણી ચૂક્યા છે ચતુર્થ ચરણ કોણમાં કયા કયા બિંદુ હોય એ, બરાબર ને? આવી રીતે યામ ભૂમિતિમાં અહીંયા સૌથી પહેલા પ્લસ પ્લસ હોય, અહીંયા માઇનસ પ્લસ હોય, અહીંયા માઇનસ માઇનસ હોય ને અહીંયા પ્લસ માઇનસ હોય. તો આ બિંદુ ક્યાં હોય? એકચ્યુઅલમાં પ્રથમ ચરણમાં છે. આપણને એ પૂછે છે ચતુર્થ ચરણમાં, એટલે કેવું વિધાન છે આ? ખોટું વિધાન છે. આગળ ભાગીએ છીએ. બિંદુ 7 0 એ y અક્ષ પર આવેલું છે. ભાઈ ક્યાંથી આવેલું છે? નથી આવેલું, કારણ કે x આપણને આપેલો છે, y 0 છે. x આપેલો છે મતલબ કે આ બિંદુ x અક્ષ પર હશે, y અક્ષ પર હશે નહીં. એટલે આપણું આ વિધાન કેવું છે?
ખોટું છે, બધા ખોટા ખોટા જ આવે છે એમ. 0 2 0 -2 ને 2 0 સમરેખ છે. ચલો ભાઈ સમરેખ છે કે નહીં ચેક કરી લઈએ. 0 માંથી 0 કાઢો 0, 2 માંથી 2 કાઢો તો 0, 0 નો સ્ક્વેર બરાબર છે ને, 0 નો સ્ક્વેર એટલે પહેલામાં આનો આન્સર આવશે આપણો 0. હવે આનું ચેક કરીએ. 0 માંથી 2 કાઢો તો 2 નો સ્ક્વેર અને -2 માંથી 0 કાઢો તો ફરી -2 નો સ્ક્વેર. આનું પણ 4, આનું પણ 4, 8. બંને આન્સર અલગ અલગ આવે છે એટલે આ આપણું વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. બિંદુઓ કેવા છે? આ અસમરેખ છે, અસમરેખ છે એટલે આપણો જવાબ કેવો છે? આ ખોટો. 182 નંબરનો ક્વેશ્ચન. ચાલો, એક વર્તુળના એક વ્યાસના અંત્ય બિંદુઓ 10, -8 અને -6, 2 છે. તો વર્તુળનું કેન્દ્ર શોધવાનું છે. એટલે મતલબ કે મધ્ય બિંદુ મેળવવાનું છે. તો કે x1 + x2 10 ± 6 ના છેદમાં 2. y1 નું કરો -8 + 2 ના છેદમાં 2. 10 ± -10 - 6 ના છેદમાં 2 અને અહીંયા -6 ના છેદમાં 2 આવશે. 10 માંથી 6 કાઢો એટલે 4 ના છેદમાં 2. અહીંયા આવશે -3 ને 2 દુ 4 તો 2 - 3 આપણો જવાબ થશે. 2 - 3 આપણો જવાબ થશે. 2 - 3. રેડી? આગળ દાખલા નંબર 183 અને આઈ થિંક આ લાસ્ટ દાખલો અને પછી આપણે અહીંયા પૂરું કરવાનું છે. શું કહે છે જો, AM ના છેદમાં AB ડન છે બરાબર આપણને આપેલું છે 1/3 અને A અને B નું મધ્ય બિંદુ કયું છે? M છે. તો જુઓ તમે અહીંયા AM આપણને આટલી વસ્તુ આપી છે આપણને 1 અને આખું AB આપણને આપેલું છે 3. તો આ MB કેટલું હશે? MB કેટલું હશે? તો કે આખું 3 છે એમાંથી 1 તો આવી ગયું તો 2 રહી ગયા. તો કે 1/2 આ તમારો જવાબ. લો, પિક્ચર પૂરું થઈ ગયું. ડન છે. આવી રીતે મિત્રો આપણે વિભાગ એમાં ખૂબ જ ઓછા સમયગાળામાં કેવી રીતે દાખલાઓને સોલ્વ કરવાના છે એ બધી ટેકનિક તમને અત્યારે મેં સમજાવેલી છે કે મારા વહાલા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો સમય બગાડે નહીં અને પૂરેપૂરો સમયનો કમ્પ્લીટલી ઉપયોગ કરે અને છેલ્લે પેપર પૂરું કરતાં પહેલાં છેલ્લે 10 મિનિટમાં શાંતિથી બેસે ને એવી રીતે પેપરને આપણે પૂરું કરવા માટે વિભાગ એ પર ખાસ ફોકસ કરાવીએ છીએ. કારણ કે વિભાગ એમાં આપણે મિત્રો 24 માર્ક્સ લેવાના છે પાછા. સૌથી વધારે માર્ક્સ તો વિભાગ એમાં છે અને આ જ વિભાગમાં સૌથી ઓછો સમય આપણે આપવાનો છે. સૌથી ઓછા સમયમાં આપણે આ પૂરું કરવાનું છે. બરાબર છે? તમને 24 પ્રશ્ન આપેલા હશે. આપણે અત્યારે સમજો ને કે 30 પ્રશ્ન પૂરા કર્યા, એ પણ 30 મિનિટની અંદર. બરાબર ને? એ પણ ખાલી 30 મિનિટની અંદર. એ પણ તમને સમજાવીને કરાયા તો પણ પતી ગયા. તો તમારી ગણતરી શું હોવી જોઈએ કે આ જે 24 પ્રશ્ન છે ને એ પૂરું કરવા માટે તમારે માત્ર ને માત્ર 20 જ મિનિટનો સમય બગાડવાનો છે, વધારે નહીં. કારણ કે વિભાગ C અને વિભાગ D તમારો વધારે સમય ખાઈ જશે. એટલા માટે તમારે વિભાગ A અને Bમાં ઓછો સમય આપવાનો છે. ડન છે? તો જ તમે તમારું પેપરને કમ્પ્લીટલી શાંતિથી કોઈ પણ પ્રકારનો હેક્ટિક થયા વગર તમે પ્રશ્નપત્રને કમ્પ્લીટલી પૂરું કરી શકશો. ડન છે? આજ આપણે પ્રેક્ટિસ બધી કરવાની છે. ચાલો તો મિત્રો મળીએ છીએ હવે પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક પણ કરી દેજો. વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. તમારા જો ભાઈબંધ હોય તો ભાઈબંધને શેર કરજો, બેનપણીને શેર કરજો, તમારા ઓળખીતાને શેર કરજો, દરેકને શેર કરી દેજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો.